સુધીમાં બધી સંખ્યાઓ એટલે કે ક્રમિક સંખ્યાઓનો સરવાળો જોઈએ, પછી 1 થી 51 સુધીમાં આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ બેયનો સરવાળો જોઈએ. જો 1 થી 51 સુધીમાં ક્રમિક સંખ્યાનો સરવાળો કરવો હોય આપણે 1 થી 51 સુધીમાં આવતી બધી ક્રમિક સંખ્યાઓ, તો એના માટેનું સૂત્ર કયું છે? n કૌંસમાં n પ્લસ 1 છેદમાં 2. પણ અહીંયા 1 થી 51 સુધીની બધી ક્રમિક સંખ્યાઓનો સરવાળો લેવા માટે n બરાબર કેટલા લેવા પડે? 51. વેરી ગુડ, શાબાશ. હવે એટલે કે n બરાબર 51 થાય તો n ની જગ્યાએ બધાય કેટલા કેટલા મૂકવા પડે? 51 કૌંસની અંદર 51 પ્લસ 1 51 ગુણ્યા 52 એના છેદમાં 2. હવે 51 અને 52 ઈ બેયનો પહેલા ગુણાકાર કરી લ્યો. બે આંકડાની એને 2 વડે ભાગો એટલે કે 2652 ના અડધા કરવા. બરોબર? 2652 ના અડધા કરો 1326. આપણે મેં ટૂંકી રીત સમજાવી હતી કે આના અડધા કરવા હોય તો પહેલા 2 ના અડધા 1, 3 ના અડધા 6 ના અડધા 3, પછી 5 ના અડધા થતા નથી તો 4 ના અડધા 2 અને 5 નો એક વધ્યો અહીંયા મૂકી દો તો 12 ના અડધા 6. એટલે ડાયરેક્ટ તમારે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. આ આપણે જે મળ્યો છે સરવાળો એ 1326 ઈ છે 1 થી 51 સુધીની બધી ક્રમિક સંખ્યાઓનો સરવાળો મળી ગયો. હવે આપણે ઈ નક્કી કરવું પડે કે 1 થી 51 સુધીમાં આવતી એકી સંખ્યાઓ કેટલી મળે અને બેકી સંખ્યાઓ કેટલી મળે. તો પહેલા સૌથી પહેલા આપણે જોવું પડે ને કે 51 સંખ્યાઓ છે એમાં અડધી એકી હોય અડધી બેકી હોય. તો 51 તો છે એ તો ખબર પડતી નથી. 26 એકી 25 હા, તો પહેલા શું કરવું પડે ભાઈ? 51 છે એમાં તો અડધા થતા નથી, 50 ના અડધા કરવા પડે. 50 ના અડધા કરો તો 25 એકી થાય અને 25 બેકી થાય. બરોબર? પણ 51 છે એને પણ આપણે લેવાની છે તો 51 કેવી સંખ્યા મળે? એકી. તો એકીમાં હજી એક સંખ્યા આપણે નાખવી પડે એટલે એકીની સંખ્યા કેટલી થઈ ગઈ? 26. હા, એટલે 1 થી 51 સુધીમાં એકી સંખ્યાઓ 26 મળે અને બેકી સંખ્યાઓ 25 મળે. બરોબર? તો હવે આપણે 1 થી 51 સુધીની જો ક્રમિક સંખ્યાઓમાં ખાલી એકી સંખ્યાનો સરવાળો કીધો હોય 25 બેકી અને 26 એકી. હવે આમાં 1 થી 51 સુધીમાં ખાલી એકી સંખ્યાનો સરવાળો કીધો હોય. કેવી? એકી સંખ્યાઓ. તો n બરાબર કેટલા મળે? n બરાબર 26 મળે. બરોબર? તો એકી સંખ્યાનો સરવાળા કરવા માટે 1 થી 51 સુધીની ક્રમિક સંખ્યાઓમાં એકી સંખ્યાનો સરવાળા કરવા માટેનું સૂત્ર કયું છે? n સ્ક્વેર. એટલે કે n ગુણ્યા n. બરોબર? હવે જેટલી જગ્યાએ તમને n જોવા મળે એટલી જગ્યાએ આપણે 26 મૂકવા પડે. એટલે કે 26 ગુણ્યા 26. તો 26 અને 26 નો ગુણાકાર કરાવો. 2 આંકડાની 0 6 2 12 15 676 જવાબ આવે. બરોબર? એટલે 676 છે ઈ એકી સંખ્યાનો સરવાળો આપણને મળ્યો. 1 થી 51 સુધીમાં આવતી કુલ 26 સંખ્યાઓ એકી છે. ઈ બધી એકી સંખ્યાનો સરવાળો કરીએ તો 676 મળે. ખ્યાલ આવ્યો? હવે આપણે એના પછી બેકી સંખ્યાઓ કેટલી મળે? તો કે ભાઈ 25 મળે. તો n બરાબર કેટલા લેવાના? 25 લેવાના. બરોબર? હવે એમાં બેકી સંખ્યાનું સૂત્ર શું છે? n કૌંસમાં n+1. હવે
n બરાબર 25 મળ્યા તો જેટલી જગ્યાએ તમને n જોવા મળે ત્યાં કેટલા મૂકવાના 25 25 કૌંસમાં 25 પ્લસ 1 બરોબર એટલે કે 25 અને 26 આ બેનો ગુણાકાર આ બેનો સરવાળો કરી અને જે જવાબ આવે એ પછી ગુણાકાર કરવાનો બરોબર એટલે આપણે 25 અને 26 એનો ગુણાકાર કરો બે આંકડાની શોધ 5 અહીંયા આપણે 26 અને 26 નો ગુણાકાર કરતા ને અહીંયા છે 25 અને 26 નો ગુણાકાર કરતા જવાબ મળ્યો 650 બરોબર હવે આપણે જોઈએ કે ભાઈ એકી સંખ્યાઓ કુલ 26 હતી એનો સરવાળો કેટલો મળ્યો 676 બેકી સંખ્યાઓ કુલ 25 હતી 1 થી 51 માં બરોબર એનો સરવાળો આપણને કેટલો મળ્યો આ બેનો કુલ ટોટલ સરવાળો કરો તો 1 થી 51 સુધીની કુલ સંખ્યાઓ બરોબર એનો સરવાળા જેટલું મળવું જોઈએ કે ન મળવું જોઈએ 1326 જે જવાબ આવ્યો આના જેટલો મળ્યો છે હા તો આપણો દાખલો ખ્યાલ આવી ગયો એટલે પહેલા તમારે એ નક્કી કરવું પડે 1 થી 51 સુધીની અંદર કુલ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પછી આપણે એવું નક્કી કરવું પડે કે ભાઈ 1 થી 51 માં કેટલી એકી મળે અને કેટલી બેકી મળે બરોબર પછી ક્રમિક સંખ્યાઓમાં 1 થી 51 માં એકી સંખ્યાનું સૂત્ર મૂકો એટલે એકી સંખ્યાનો સરવાળો મળવો બેકી સંખ્યાનું સૂત્ર મૂકો એટલે બેકી સંખ્યાનો સરવાળો મળી જાય આ દાખલા ખરેખર કોઈ તમારા પરીક્ષાની અંદર બધે ભેગાથી પૂછાતા નથી બરોબર બધે ભેગાથી કે બધું આવતું નથી આ તો આપણની પ્રેક્ટિસ માટે મેં તમને ગણાવ્યું કે ક્રમિક સંખ્યાઓ એકી સંખ્યાઓ અને બેકી સંખ્યા એ બેનો તમે સરવાળો કરો તો વળી પાછા તમારે જે જવાબ મળે એ ક્રમિક સંખ્યા અને બધી સંખ્યાનો સરવાળો જેટલું મળે તો તમારા 3 દાખલા સાચા